Hi guys, welcome to an academy, welcome to my class, welcome to ACE GPSC. This is me Shruti Panchal and એક નવો કોર્સ લઈને આવી છું બધાની સમક્ષ. ઇન્ડિયન પોલિટી બાય એમ લક્ષ્મીકાંત જે બુક છે એને આપણે ભણીશું ગુજરાતીમાં. મને ખ્યાલ છે બહુ જ બધા સ્ટુડન્ટ્સને તકલીફ થાય છે આ બુકને ગુજરાતીમાં ભણવા માટે. સો આઈ થોટ ચલો એક સરસ મજાનો યુટ્યુબ પર કોર્સ લઈને આવીએ. સો ગાઈઝ નાના નાના વિડીયોઝ મૂકતી રહીશ, રોજે એક વિડીયો મૂકવાનો ટ્રાય કરીશ, કદાચ વધારે પણ મૂકું. પણ એઝ યુ નો બધા જ કામ કરવામાં મને તમારા બધાનો સપોર્ટ જોઈશે. તમારે વિડીયોઝ જોવા પડશે, કમેન્ટ કરવી પડશે, હું પ્રશ્ન પૂછું એનો આન્સર આપવો પડશે, વિડીયોઝને લાઈક કરવા પડશે, શેર કરવા પડશે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવી પડશે. સો પહેલું ચેપ્ટર ચાલુ કરીએ આપણે. સૌથી ફર્સ્ટ ચેપ્ટર કે ભાઈ બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ લક્ષ્મીકાંત બુકમાં સૌથી પહેલો ચેપ્ટર છે. હવે આ ચેપ્ટરને આપણે બે ભાગમાં ભણીશું. બે ભાગમાં વિડીયો કરવાનો કારણ એ છે કે તમે થોડી વધારે સારી રીતે સમજી શકો. ઝીણી ઝીણી બાબતો આવરી લેવામાં આવશે અને આનાથી વધુ ડિટેલમાં ભણવું હોય, પ્રોપર બંધારણની અન્ડરસ્ટેન્ડિંગ જોઈતી હોય તો તમને બધાને ખબર છે હું અનએકેડમી પર ભણાવું છું પોલિટી, અર્થશાસ્ત્ર, કરંટ અફેર, બીજું ઘણું બધું ભણાવું છું. મને આવડે છે તમને શીખવી દઈશ, એની મારી ગેરંટી. સો ચલો આપણો કોર્સ સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ કોઈ પણ સબ્જેક્ટ આપણે ભણતા હોઈએ, રાઈટ છોકરાઓ, કોઈ પણ સબ્જેક્ટ ભણતા હોઈએ તો સૌથી પહેલા તેનો ઇતિહાસ જોવો ખૂબ જરૂરી છે. સાચું કે નહીં? દાખલા તરીકે હવે બંધારણ ભણવું હોય તો બંધારણનો ઉદ્ભવ કેવી રીતે થયો, રાઈટ, એ ભણવું ખૂબ જરૂરી છે. સો આ પહેલા બે લેક્ચર્સમાં આપણે એ બાબત કવર કરીશું. ઓકે, લેટ અસ સ્ટાર્ટ. સૌથી પહેલા આપણને બધાને ખબર છે કે 1600ના શતક આસપાસ અંગ્રેજ ભારત આવે છે. શેના માટે? વ્યાપાર કરવા માટે. હવે એ લોકો જ્યારે ભારત આવે છે ત્યારે બ્રિટનમાં જે પણ શાસન ચાલી રહ્યું છે તેની પાસેથી એક ચાર્ટર લઈને આવે છે. કેવું ચાર્ટર? કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, બરાબર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જ માત્ર છૂટ છે ભારત સાથે વ્યાપાર કરવાની. હવે આવ્યા છે વ્યાપાર કરવા, પણ ક્યાંક ને ક્યાંક એ લોકોને આપણી રાજ્ય વ્યવસ્થા, બરાબર, કે નાના નાના રાજા રજવાડાઓ છે લડ્યા કરે છે, આ બધી વસ્તુઓ દેખાઈ જાય છે. અને આ પાઠ હવે તમારા મોડર્ન હિસ્ટ્રીમાં આવશે, આધુનિક ઇતિહાસમાં આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ. પણ 1765માં તે લોકો દીવાની હક મેળવે છે. ક્યાં આગળના? બેંગાલ, બિહાર અને ઓરિસ્સામાં. ક્લિયર થઈ ગયું આટલું? સો આપણે કહી શકીએ કે 1765 લઈને 1947 સુધી ભારત પર અંગ્રેજોનું રાજ રહ્યું. હવે કોઈ પણ જગ્યાએ તમારે રાજ કરવું હોય તો અમુક નીતિ નિયમો, ધારાધોરણો બનાવવા પડે, રાઈટ. આપણે જે વ્યાપાર કરવો છે, ત્યાં આગળ વ્યવસાય કરવું છે, ત્યાં આગળ શાસન પ્રણાલી ચલાવી છે તો એકદમ બરાબર આપણે નીતિ નિયમો આપવા પડે. તો 1773 લઈને 1947 સુધી અલગ અલગ અધિનિયમો આવ્યા. હવે આ જે અધિનિયમો છે આપણે બધા સાથે નહીં ભણીએ, રાઈટ. આ બધા જ અધિનિયમો આપણે નાના નાના ભાગમાં વહેંચીને ભણીશું. કોઈ પણ ટોપિક મોટો છે, અઘરો લાગે છે તો હંમેશા તેને બે ભાગમાં વહેંચીને ભણવાનો છે. તો અહીંયા આગળ આપણે આના બે ભાગ કરીશું. હવે તમે કહેશો મેમ કયા બે ભાગ કરીશું અને કેમ? 1773 થી 1858, રાઈટ, અને 1858 થી 1947. કેમ? અહીંયા આગળ તાજનું શાસન છે અને અહીંયા આગળ કંપનીનું શાસન છે. તો આજના વિડીયોમાં આપણે આ કંપનીના શાસન વિશે ચર્ચા કરીશું. હવે આ તાજનું શાસન કેમ આવી ગયું? 1857માં વિપ્લવ થયો હતો, યાદ છે ને બધાને? એના કારણે. સો ચલો ગાઈઝ, આજના ક્લાસમાં આ મેં તમને નાની પૂર્વ ભૂમિકા બાંધી આપી. આજના ક્લાસના થોડાક ધારા જોઈ લઈએ આપણે. જોઈ લઈશું ને? ચલો ક્વિકલી થોડુંક આગળ જઈએ. સૌથી પહેલો ધારો
1773નો ધારો. હવે મિત્રો આ ક્લાસમાં કેવી રીતે નોટ્સ બનાવી એ પણ આપણે આવરી લઈશું. હવે 1773નો ધારો છે તો એની અંદર કઈ કઈ જોગવાઈઓ આવી? તો સૌથી પહેલા આપણે યાદ રાખવાનું છે કે ભાઈ બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ નું બિરુદ આપવામાં આવ્યું. બરાબર, ગવર્નરમાંથી ગવર્નર જનરલ. હવે આમને મદદ કરવા માટે 4 સભ્યોની પરિષદ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, કારોબારી પરિષદની રચના કરવામાં આવી. તો આ બે પોઈન્ટને આપણે સાથે યાદ કેવી રીતે રાખીશું? લખતા જાઓ મારી સાથે. જીજી +4. ત્યારબાદ બોમ્બે, બરાબર, અને મદ્રાસ, આ બંને જગ્યાના જે ગવર્નર હતા તેમને ગવર્નર જનરલ ઓફ બંગાળની અંદર મૂકી દેવામાં આવ્યા, તેમની સત્તાની હેઠળ મૂકી દેવામાં આવ્યા. તો આને હું એવી રીતે લખી શકું, જીજી ઓફ બેંગાલ, એની નીચે આવશે ગવર્નર ઓફ બોમ્બે અને ગવર્નર ઓફ મદ્રાસ. રાઈટ. સુપ્રીમ કોર્ટની રચના માટે જોગવાઈ કરવામાં આવી અને 1774માં સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવી. કંપનીના જે પણ સેવકો હતા, એટલે કે જે જોબ કરતા હોય, રાઈટ, જે પણ કંપનીમાં જોબ કરતા હતા એ લોકોને પોતાની ખાનગી વ્યાપાર, બરાબર, ખાનગી ટ્રેડ કરવામાં મનાઈ કરવામાં આવી અને સ્થાનિક લોકો પાસેથી ગિફ્ટ લેવાની પણ મનાઈ કરવામાં આવી કે કોઈ ગિફ્ટ નથી લેવાની ભાઈ, પગાર મળે છે, પગાર લો અને કામ કરો. કારણ કે કરપ્શન વધી ગયું હતું જે તે સમયે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત, કોર્ટ ઓફ ડિરેક્ટર, COD ની રચના કરવામાં આવી. સો ગાઈઝ, આ અધિનિયમ માટે આપણને માત્ર આટલી જ વસ્તુઓ યાદ રાખવાની જરૂર છે. અને આ મેં તમને અહીંયા આગળ જે કોડ વર્ડ્સ, કી વર્ડ્સ જે તમારે કહેવું હોય એ રીતે તમે નોટ્સ બનાવતા જશો તો ખૂબ સારી રીતે ભણી શકશો. હવે આ 1773ના ધારાની બીજી અમુક ખાસિયતો છે જે આ સ્લાઇડ પર નથી, પણ મારે ચર્ચા કરવી છે કારણ કે તમને ખબર હોવી જોઈએ કે કઈ બાબત કેટલા ઊંડાણમાં પરીક્ષામાં પૂછાઈ શકે છે. યસ ગાઈઝ, આ આખો કોર્સ પરીક્ષાલક્ષી છે કારણ કે આપણે કાંઈ PhD કરવું નથી પોલ સાયન્સમાં, આપણે યાર GPSCની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવી છે. તો ચલો સૌથી પહેલા જોઈએ આપણે કે શું હું એવું કહી શકું કે આ પ્રથમ એવું પગથિયું હતું, બરાબર, આ પ્રથમ એવું પગથિયું હતું. કેવું પગથિયું? પ્રથમ કે જેણે અંગ્રેજ શાસન નો પાયો સ્થાપ્યો. રાઈટ, ઓકે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ એક્ઝામમાં એકાદ વખત પૂછાઈ પણ ગયું છે. બીજું, તેણે કંપનીના રાજકીય, લખતા જાઓ પ્લીઝ બધા, રાજકીય અને વહીવટી કાર્યોને સમર્થન આપ્યું. અને ત્રીજો પોઈન્ટ કે ભાઈ એક સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન, એક કેન્દ્રીય વહીવટની સ્થાપના કરી. ડન. સો આ પોઈન્ટ્સ તો યાદ રાખવાના જ છે, સાથે સાથે આ 1, 2 અને 3 આ 3 પોઈન્ટ્સ પણ રાખવાના છે. આ 3 પોઈન્ટ્સ ગમે ત્યારે એક્ઝામમાં ડોક્યુ કરી જાય છે. સો ફટાફટ બધાને 1773નો ધારો યાદ રહી ગયો? હવે આપણે આગળ જઈએ. ઘણી બધી બુક્સમાં આ 1781નો ધારો નથી આપ્યો, બરાબર, 1781. હવે એક વસ્તુ યાદ રાખો છોકરાઓ, જ્યારે પણ નિયમ બનશે પછી એની અંતર્ગત સુધારા કરવા માટે બીજા અધિનિયમો બનશે. સો જે પણ નિયમ આવશે પાછળનો નિયમ યાદ રાખીને આજુબાજુની સામાજિક કઈ પરિસ્થિતિઓ, પરિબળો ચેન્જ થયા એ પ્રમાણે આપણે આગળ બીજા ધારા જોઈશું. હવે આપણને અહીંયા યાદ છે કે 1774માં સુપ્રીમ કોર્ટ, બરાબર, ની રચના કરવા માટેની જોગવાઈ કરવામાં આવી હતી. તો આ યાદ રાખવાનું છે કે 1781માં જે ધારો આવ્યો એમાં મોટા ભાગની બધી જ બાબતો સુપ્રીમ કોર્ટ સાથે સંકળાયેલી હતી. અને આ ધારાને એક્ટ ઓફ સેટલમેન્ટ એક્ટ ક્યાં તો એક્ટ ઓફ સેટલમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
હવે આ અધિનિયમમાં કઈ કઈ બાબતો આપણે યાદ રાખવાની છે જોઈ લઈએ. સૌથી પહેલા કે ભાઈ સુપ્રીમ કોર્ટનું અધિકાર ક્ષેત્ર મદ્રાસના રહેવાસીઓ સુધી સીમિત રાખ્યું. બરાબર, કે મદ્રાસના દરેક રહેવાસી જે છે એ એમની અંતર્ગત આવી ગયા. બીજી વસ્તુ, ગવર્નર, ક્યાં ગઈ મારી પેન? પેન ખોવાઈ જાય છે યાર. ગવર્નર જનરલ જે છે તેમને અને તેમની પરિષદને તેમજ કંપનીના સર્વન્ટ્સને કે કંપનીના જે પણ માણસો છે એ લોકો દ્વારા કરેલા ઓફિશિયલ કાર્યોને સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રથી બહાર રાખવામાં આવ્યા. ડન. બીજી વસ્તુ એ થઈ કે ભાઈ શું જોગવાઈ થઈ કે જે હિન્દુ લોકો છે એ લોકોને હિન્દુ કાયદાથી ન્યાય આપવો જોઈએ અને મુસ્લિમ લોકો છે એ લોકોને મોહમ્મદેન કાયદાથી ન્યાય આપવામાં આવે. એટલે એવું કહી શકાય કે ભાઈ ન્યાયની પરિભાષા પણ અલગ હતી જે તે સમયે. તમે હિન્દુ છો તો તમારા શાસ્ત્ર પ્રમાણે કે તમારા નૈતિક મૂલ્યો પ્રમાણે જે વસ્તુ ખોટી છે કોર્ટ પ્રમાણે એ પણ ખોટી છે, એવું છે. રાઈટ. હવે આગળ જોઈએ. જો સ્થાનિક કોર્ટમાંથી કોઈ પણ માણસને અપીલ કરવી હોય, આગળની કોર્ટમાં જવું હોય તો સુપ્રીમ કોર્ટમાં નહીં જવાનું, પણ ગવર્નર જનરલની પરિષદમાં જશે આની બધી જ અપીલ. ક્લિયર. અને ગવર્નર જનરલની જે કાઉન્સિલ છે, બરાબર, તે ધારા ધોરણો નિયમો બનાવશે સ્થાનિક કોર્ટ માટે અને બીજી પરિષદો માટે. સો આ હતો આપણો 1781નો સેટલમેન્ટ એક્ટ. આગળ જઈએ. હવે આગળ તમારા બધાનો સૌથી ફેવરેટ પીટનો ધારો. 1784નો જે ધારો છે એને આપણે પીટના ધારા તરીકે પણ ઓળખીએ છીએ. હવે પીટના ધારામાં પણ હું અહીંયા જે નિશાન કરતી જઈશ, કોડ લખતી જઈશ, કીવર્ડ્સ લખતી જઈશ, તમારે તમારી નોટ્સમાં લખવાના છે. સૌ પ્રથમ વખત, પહેલી વખત કંપનીના કયા વ્યવસાયિક, બરાબર, કોમર્શિયલ અને રાજકીય આ બે, બરાબર, કાર્યોને અલગ પાડવામાં આવ્યા, ફાટો પાડવામાં આવ્યો. હવે અહીંયા આગળ બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કરવામાં આવી. શેની સ્થાપના કરવામાં આવી? બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કરવામાં આવી. આપણે સૌથી પહેલા ધારામાં જોયું, શું બનાવ્યું એ લોકોએ? પેન ખોવાઈ જાય છે છોકરાઓ, COD. તો આપણે આ COD અને BOCમાં બહુ જ છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય છે. તો યાદ એ રાખવાનું છે કે આ એલ્ફાબેટિકલ ક્રમમાં નથી. પહેલા COD આવશે અને બીજો અક્ષર BOC છે એટલે પછી B આવશે. ક્લિયર. અહીંયા આગળથી સરકારની ડબલ સિસ્ટમ ચાલુ થઈ. કેમ કે ભાઈ આ COD છે, બરાબર, એ વ્યવસાયિક કાર્યોનું ધ્યાન રાખશે અને BOC છે એ રાજકીય કાર્યોનું ધ્યાન રાખશે. અને આ BOC ને દરેક બાબતની સત્તા આપી દેવામાં આવી. હવે આ ધારામાં બીજું શું ઇમ્પોર્ટન્ટ છે? સૌ પ્રથમ વખત ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર, તેના જે પણ પ્રદેશો હતા તેને બ્રિટિશ, અંગ્રેજોની સંપત્તિ કહેવામાં આવી અને બ્રિટિશ સરકાર જે છે તેને સુપ્રીમ, સર્વોચ્ચ નિયંત્રણ, સુપ્રીમ કંટ્રોલ આપવામાં આવ્યું. કંપની ભારતમાં શું કામ કરે છે અને કઈ રીતે વહીવટ કરે છે એના માટે. ઓકે ગાઈઝ, આગળ જઈએ ક્વિકલી. આ કોર્સનો હેતુ એ છે કે તમને લક્ષ્મીકાંત વાંચવાની સહેલી પડે. રાઈટ. સો ઘણી બધી વસ્તુઓ હું ડિટેલમાં ડિસ્કસ નથી કરી રહી આજે. સો લેટ અસ ફોકસ. 1786નો ધારો. હવે 1786નો ધારો, અરે આપણે હમણાં તો જોયું 1784માં ધારો આવ્યો, ફરી 86માં. તો યાદ રાખો 2 વર્ષમાં કંઈ એટલા બધા અધિનિયમો ચેન્જ નહીં કરવાના હોય. પણ આ ધારો કેમ આવ્યો? આપણા જે લોર્ડ કોર્નવોલિસ છે, બરાબર, આ લોર્ડ કોર્નવોલિસ છે તેમને આપણે બનાવવાના હતા ગવર્નર જનરલ. પણ શું થયું? એમણે કીધું કે ભાઈ મારી 2 શરતો છે. જો આ 2 શરતો તમે હા પાડો તો હું આ પદ સ્વીકારું. તો લોર્ડ કોર્નવોલિસને, બરાબર, એવી સત્તા આપવામાં આવી કે જે
ગવર્નર જનરલની કારોબારી પરિષદ હતી. બરાબર, પરિષદ હતી, રાઈટ. એ જો કોઈ પણ નિર્ણય લે તો આમની પાસે એવી સત્તા હતી કે તેની ઉપરવટ જઈને એ પોતાનો નિર્ણય સાચો બતાવી શકે. બીજું, એમને કમાન્ડર ઇન ચીફ બનવું હતું, મુખ્ય કમાન્ડર બનવું હતું. તો આ બંને વસ્તુઓને ઓકે કરી કાઢી. તો એના માટે આ નાનકડો સુધારો છે. ગાઈઝ, હવે પરીક્ષાનું સ્તર બહુ જ ઊંચું જઈ રહ્યું છે, કોમ્પિટિશન બહુ જ વધી રહી છે. સો હું એવું ઈચ્છું છું કે તમે બધા જ ખૂબ સરસ તૈયારી કરો, એટલે જ આટલી બધી ડિટેલમાં બાબતો સમજાવું છું. આગળ જઈએ. 1793 નો અધિનિયમ. હવે અહીંયા આગળ શું થયું? હવે જે દરેક ગવર્નર જનરલ બનશે એને આ વાળી કારોબારી પરિષદની ઉપરવટ જઈને નિર્ણય લેવાની સત્તા કાયમી કરી કાઢી દરેક ગવર્નર જનરલ માટે, રાઈટ. હવે મદ્રાસ અને બોમ્બે જે છે, બરાબર, મદ્રાસ અને બોમ્બે. ગાઈઝ, જસ્ટ અ સેકન્ડ, માય ફોન ઇઝ રિંગિંગ. મદ્રાસ અને બોમ્બેની ઉપર વધુ સત્તા આપવામાં આવી. કોને? ગવર્નર જનરલને વધુ સત્તા આપવામાં આવી. તો એનો અર્થ આપણે એવો લઈ શકીએ કે મદ્રાસ અને બોમ્બેની સ્વાયત્તતા ઓછી થઈ. યસ. હવે હમણાં સુધી કંપની પાસે ચાર્ટર હતો કે તમે કામ એકલા જ કરશો, પણ આ અધિનિયમથી કંપની પાસે જે ઇજારો હતો, બરાબર, તેની 20 વર્ષની લિમિટ મૂકી દેવામાં આવી કે ભાઈ તમને ઇજારો આપ્યો છે પણ 20 વર્ષ પછી બીજા પણ લોકો ભારતમાં જઈને વ્યવસાય વ્યાપાર કરી શકશે. આગળ જઈએ. હવે આ જે બોર્ડ ઓફ કંટ્રોલ છે, બરાબર, આ ઇમ્પોર્ટન્ટ છે, આ પરીક્ષામાં પૂછાય છે. અને તેનો જે સ્ટાફ છે તેનો પગાર ભારતમાંથી જે પણ આવક થાય છે, ભારતીય આવકમાંથી ચૂકવણી કરવામાં આવશે. એ 1793 ના અધિનિયમથી સ્ટાર્ટ થયું. હવે આગળ જઈએ. આપણા બધાનો ફેવરેટ ચાર્ટર એક્ટ. ફેવરેટ ખરો ને? એમ કહી દો બધા મને. 1813 નો ચાર્ટર એક્ટ. હવે આ ચાર્ટર એક્ટ છે ને, હું બહુ ફની ટ્રીકથી બધાને સમજાવું છું, બરાબર, ખૂબ હસવાનું છે બધાએ. કે ચાર્ટર એક્ટ આવે 1813 નો એટલે મગજમાં યાદ રાખવાનું છે, ચ પરથી ચાર્ટર, ચ પરથી ચા, ચ પરથી ચાઇના, અને ઇંગ્લિશમાં CH લખાય ચ ને, તો ક્રિશ્ચિયન મિશનરીઝ. સો આ અધિનિયમમાં જે કંપની છે ઈસ્ટ ઇન્ડિયા કંપની, તેની વ્યવસાયનો જે ઇજારો હતો તે રદ કરવામાં આવ્યો. માત્ર ચા અને ચાઇના સાથેના વ્યાપારમાં તેને ઇજારો મળ્યો. આગળ જોઈએ તો ભાઈ ક્રિશ્ચિયન મિશનરીઝ જે છે, મેં તમને કીધું ને, ચા, ચાઇના અને ક્રિશ્ચિયન મિશનરીઝ, એ લોકો આ બધા ચાર્ટર પ્લેનમાં બેસીને આવી ગયા. તો ક્રિશ્ચિયન મિશનરીઝ ભારત આવી ગયા અને તેમને 1 લાખ રૂપિયાનું ભંડોળ આપવામાં આવ્યું પશ્ચિમી શિક્ષણ અહીંયા શરૂ કરવા માટે. હવે ગાઈઝ એક વસ્તુ વિચાર કરો. હવે ક્રિશ્ચિયન મિશનરી આવશે અહીંયા આગળ, તો એ લોકો કંઈક તો કામ કરશે ને. શું કરશે? પશ્ચિમી શિક્ષણ ફેલાવશે, રાઈટ, ઈસુનો સંદેશ ફેલાવશે. હવે આજે 1 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે, તો આ પૈસા લાવવાના ક્યાંથી? તો શું કર્યું આ લોકોએ? કર લાદ્યો. સ્થાનિક સરકારોને કર લાદવાનો અધિકાર આપ્યો, અને જો કોઈ માણસ કર ન ભરે તો તેને સજા પણ કરી શકે. બરાબર. આ બધી જ વસ્તુઓ ડિટેલમાં ભણવાની છે, કારણ કે આ ચેપ્ટરમાંથી પરીક્ષામાં ક્યારેક ને ક્યારેક એકાદ પ્રશ્ન તો પૂછાઈ જ જાય છે. તમે કહેશો મેમ ક્યારના આ સાઈડ જોવે છે, આ સાઈડ જોવે છે, પણ ક્લાસ ચાલુ કરવાનો છે આ રેકોર્ડિંગ પતાવીને. સો હું જોતી હતી કે હું વધારે તો નથી સમજાવી રહી ને. ચાર્ટર એક્ટ જોઈએ આપણે. ક્યારનો? 1833 નો. હવે આ વસ્તુ યાદ રાખો, જ્યારે 33 નો ચાર્ટર એક્ટ આવશે તો આને આપણે કેન્દ્રીકરણ, બરાબર, તેની સર્વોચ્ચ મર્યાદા પર પહોંચ્યું છે એવું કહીશું. આપણે જ્યારે 1773 થી
1858નો ધારો ભણીશું ત્યારે આની અંદર આપણને કેન્દ્રીકરણની નીતિ જોવા મળશે અને વળી 1858 થી લઈને 1947નો ધારો જોઈશું તો આની અંદર આપણને વિકેન્દ્રીકરણની નીતિ જોવા મળશે. તો 1833નો જે ચાર્ટર એક્ટ છે તેને કહીશું કે ભાઈ કેન્દ્રીકરણ તરફનું સર્વોચ્ચ પગલું પણ કહી શકાય. હવે કેવી રીતે સર્વોચ્ચ પગલું? તો સૌથી પહેલા જુઓ, ગવર્નર જનરલ જે છે બંગાળના તેને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાનું બિરુદ આપવામાં આવ્યું. હવે કોણ છે પહેલા ગવર્નર જનરલ ભારતના? આ તમારે મને કહેવાનું છે કમેન્ટ બોક્સની અંદર. ક્લિયર? હવે ગયા એક્ટમાં આપણે જોયું કે ભાઈ ગવર્નર જનરલ જે હતા તેમને વધુ સત્તા આપવામાં આવી બોમ્બે અને મદ્રાસની પ્રેસિડેન્સીસની ઉપર. હવે અહીંયા આગળ તો આ લોકોની ધારાકીય સત્તાઓ છીનવી લીધી, બરાબર, અને જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતા તેમને ફૂલ ધારાકીય સત્તા આપી દેવામાં આવી આખા બ્રિટિશ ભારત પર. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે તે વ્યવસાયિક કંપની તરીકે એના કાર્ય પત્યા અને માત્ર એક વહીવટી સંસ્થા તરીકે રહી ગઈ. અને આ જ અધિનિયમમાં સિવિલ સર્વન્ટ્સ, બરાબર, આપણે જે મુલ્કી સેવા માટેની એક્ઝામ આપીએ છીએ, રાઈટ, સિવિલ સર્વન્ટ્સ, નાગરિક સેવાઓ માટેની સિવિલ સર્વિસીસ, એ પરીક્ષામાં ઓપન સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજીને લોકોને નિમણૂક કરવાના એ રીતની બાબત આવી. પણ આ જે સીઓડી છે ને આ લોકોએ વિરોધ કર્યો. સો આ બાબત થઈ નહીં. હવે આપણે થોડુંક વધારે આગળ જઈએ અને આજના ક્લાસનો છેલ્લો ચાર્ટર જોઈ લઈએ. 1853નો ચાર્ટર એક્ટ, બરાબર. હવે આમાં શું થયું? આ ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ટ છે. શેના માટે? આને આપણે લેન્ડમાર્ક એક્ટ પણ કહીએ છીએ કે ભાઈ બહુ જ મૂળભૂત પાયાનો એક્ટ છે. શેના માટે? આપણું જે સંસદ છે ને અત્યારે, બરાબર, આપણી ધારાકીય સંસ્થા, તો આ સંસદ જે છે તે સંસદનું બીજારોપણ, બરાબર, તેનું માળખું આ એક્ટમાંથી ઉદ્ભવ્યું. ક્લિયર? આ એક્ટમાં શું થયું? ગવર્નર જનરલ ની જે પરિષદ છે તેના ધારાકીય અને કારોબારી કાર્ય અલગ પાડી દેવામાં આવ્યા. હવે આ ધારાથી રિક્રુટમેન્ટ, સિવિલ સર્વન્ટ્સનું રિક્રુટમેન્ટ ઓપન, આપણે અત્યારે એવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એવી રીતે સ્ટાર્ટ કરવામાં આવી. કંપનીનું જે રૂલ છે, બરાબર, કોઈ પણ મર્યાદા વગર એક્સટેન્ડ કરવામાં આવ્યું. હમણાં સુધી શું કહેતા હતા કે 20 વર્ષ સુધી, રાઈટ. હવે શું આવ્યું કે ભાઈ કોઈ ટાઈમલાઈન વગર એક્સટેન્ડ કરવામાં આવ્યું અને જે પણ પ્રોપર્ટીઝ છે એ બ્રિટિશ ક્રાઉનની છે. હવે જે આ ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલ છે, બરાબર, અહીંયા આ ધારા દ્વારા એક પરિષદની યોજવામાં આવ્યું. શેના માટે? આ ધારાકીય કાર્યો જોવા માટે. 6 જણની પરિષદ હતી. એની અંદર મદ્રાસ, જલ્દી બોલો આગળ, બોમ્બે, બંગાળ અને આગ્રા, આ 4 પ્રાદેશિક, બરાબર, પ્રાદેશિક પ્રતિનિધિત્વની જોગવાઈ થઈ. સો ગાઈઝ, ધીસ ઇઝ ઇટ. તમારે મને બીજી એક બાબત કહેવાની છે કે ભાઈ આ સિવિલ સર્વન્ટ્સની નિમણૂક થઈ તો કઈ સમિતિ આની સાથે સંકળાયેલી છે? મેં 2 પ્રશ્ન પૂછ્યા છે, બધાએ કમેન્ટ બોક્સમાં આન્સર કરવાનું છે. પહેલો પ્રશ્ન છે, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કોણ? અને બીજી બાબત છે કે ભાઈ આ સિવિલ સર્વિસીસ માટેની સમિતિ કઈ? સો ગાઈઝ, હું વેઇટ કરીશ તમારા બધાના આન્સર્સનું કમેન્ટ બોક્સમાં. એન્ડ ટિલ ધેન નેક્સ્ટ વિડીયો લઈને આવું છું ખૂબ જલ્દી તમારી સમક્ષ. થેન્ક યુ વેરી મચ. એન્ડ નીચે સ્ક્રોલ થઈ જ રહી છે લાઈન. જો તમને બંધારણ એકદમ ડિટેલમાં ભણવું છે, ઊંડાણપૂર્વક સમજૂતી લેવી છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી ખૂબ સરસ કરવી છે,
તો જોડાઈ જાઓ અનએકેડમીમાં. કોડ છે શ્રુતિ લાઈવ જે નીચે જઈ રહ્યો છે. એન્ડ લેટ્સ ક્રેક ઇટ ગાઈઝ એન્ડ લેટ્સ એસ ઇટ. થેન્ક યુ વેરી મચ.